ગરમીમાં આઈસ્ક્રીમ ખાવાના શોખીનો થઈ જજો સાવધાન। સુરતમાં અલગ અલગ સ્થળેથી જે નમૂના લેવામાં આવ્યા હતા આઈસ્ક્રીમના તે ફેલ થયા છે। અલગ અલગ 10 સ્થળેથી જે આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા, જ્યાં ફૂડ વિભાગ દ્વારા જે લેવાયેલા આ નમૂનાનો રિપોર્ટ આવ્યો છે ત્યારે 25થી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી લીધેલા નમૂના મિલ્ક ફેટની માત્રામાં 10%થી ઓછી હોવાનું સામે આવ્યું છે, ત્યારે ટોટલ સોલિડની માત્રા પણ 36%થી ઓછી મળી। ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસણીની કામગીરી કરવામાં આવી હતી। આ લગભગ 29 સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા। તે નમૂનાઓમાંથી 10 સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબનો માલુમ નહીં પડેલા। એમના મિલ્ક ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ ફેટ એ વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તેમજ ત્યાંથી લગભગ 80-79 જેવું આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવેલો છે। સર, કેટલો હાનિકારક છે? એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે। મિલ્ક ફેટ ઓછી હતી અને ટોટલ સોલિડ જે હોય તે